બોલો સતગુરુદેવ પોપટરામ બાપા દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાન સતગુરુદેવ. ગુરુ શરણ એટલે પરિબ્રહ્મ પરમાત્મા, ભગવાનનું શરણ, આપણો આત્મા અને પરમાત્મા. આ શરણ એવું છે કે જો એક જ પકડાય તો જ પાર પહોંચાય છે. ગુરુ શરણ એટલે સદગુરુ નામ વચન. એ લીધા પછી કોઈ પણ ઠેકાણે જળ પદાર્થોમાં તુલસી, પીપળો, પાણી કે પથ્થર ગમે ત્યાં મન જાય તો તમે ગુરુ શરણ પકડ્યું નથી. એ સિવાય પણ સદગુરુ સિવાય કોઈ પણ દેવી દેવતા કે મહાપુરુષોની મૂર્તિ જો તમને વારંવાર ધ્યાનમાં આવે તો તમે ગુરુનું શરણ પકડ્યું જ નથી અથવા કાંઈ સમજાણું નથી. બીજું ગમે એટલું પ્રાપ્ત કર્યું હોય, કદાચ ગમે એટલી યાદી હોય, પુણ્યદાન કે અનેક કર્મ કર્યા હોય, છતાંય જો સદગુરુ શરણ મજબૂત ન પકડાણું, એ સિવાય મન ક્યાંય ગયું તો ખરેખર સદગુરુ મળ્યા જ નથી. ખાલી ગુરુ કરવાની ગાળ મટાડી એટલું જ છે. સદગુરુ શરણ એવું છે કે સદગુરુ શરણે ગયા પહેલાં જેટલો સદગુરુનો જીવન ચરિત્ર કે એને વિશેની માહિતી લેવી હોય બધી છૂટ હોય છે. પણ વચન મળ્યું ત્યાર પછી સદગુરુમાં જિંદગીના છેડા સુધી કોઈ દિવસ કોઈ પ્રકારનું લોમ વિલમ, તર્ક વિતર્ક ન થવો જોઈએ, અવગુણ પણ ન દેખાવા જોઈએ કે અભાવો પણ ન થવો જોઈએ. ગંગા સતી કહે સદગુરુમાં અભાવો થાય તો એ સમજણ તમારી છે સાવ ખોટી. વળી એના વિશે ગુણદોષ આપણે સાંભળી કે કહી તો પણ આપણા જીવનમાં સદગુરુ મળ્યા પછી પણ તકો છે. ઊંચે ચડ્યા તો નીચે પડી જવાય છે. કેટલાય આપણા વેદ શાસ્ત્રો અને પુરાણોના દાખલાઓ છે. 500 ને 1000 વર્ષમાં થયેલા સંતોના જીવન ચરિત્રમાં પણ દાખલા છે કે સદગુરુ વિશે થોડો ઘણો પણ મનમાં કસ મરાણો એટલે હેઠા પડી ગયા. એનો એક દાખલો લાખાનો છે. ખૂબ સેવા રાજમહેલમાં પધરાવીને ભજન સત્સંગના જામા રીચા, છતાંય થોડોક મોહ થયો તો એને 12 વર્ષ સુધી કોટ, શરીરનો કોટ નહીં, અંતરનો કોટ, એનો જબરજસ્ત ભોગવવો પડ્યો. અને ઊંચે ચડતા ચડતા ક્યાંય તર્ક વિતર્ક થયો કે ગુરુ મહારાજ કીધું એ લાઈનમાંથી આપણે અલગ થઈ ગયા તો પણ નીચે પડી જવાય છે. એક મોટો ડેડકો સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં લીલા લહેર જોયા અને એની નાત ભાઈઓ કેટલાય સ્વર્ગમાં તેની સાથે હળ્યા મળ્યા. લઈ ગયા કોણ? નારદ મુનિ. પછી પાછો નીચે આવ્યો મૃત્યુલોકમાં. ડેડકાઓની સભા ભરી. સભા ભરીને કે ત્યાંનું તો શું સુખ છે.
શું મજા છે, શું આનંદ છે, શું શાંતિ છે, શું મોજ છે, આનું વર્ણન થઈ શકે નહીં. અને ત્યાં તો આપણા નાતીલાઓ પણ કેટલાય મોટા મોટા છે, મારી કરતાંય મોટા મોટા. બહુ વખાણ કર્યા, બહુ વખાણ કર્યા. એટલે નાયતમાં બધાય આ મોટાથી નાના હતા. એ કે તો અમને લઈ જાઓ નહીં, એ કે તમને લઈ જાય પણ તમે વચ્ચે તર્ક વિતર્ક કરો તો બધા એનું પતન થાય. કે નહીં કરી. થોડાક દિવસ બહુ વિનંતી કરી, આ તૈયાર થયો. નારદ મુનિ આવ્યા. મોટો ડેડકો જો હું આના શરણ પકડી લઉં છું, તમારે બધાએ મારા શરણ ટાંગા પકડી લેવાના, વચ્ચે ક્યાંય બોલવાનું નહીં. પહોંચી જાઉં ત્યાં સુધીની ઠેઠ સુધીની જવાબદારી મારી છે. જેમ ટિકિટ લઈને ગાડીમાં બેસી ગયા પછી આપણે કદાચ ગાડીમાં સૂઈ જઈ, વાતો કરી, ગમે કરીએ, પણ જેટલી સ્પીડ ગાડીની છે એટલી સ્પીડે આપણો માર્ગ કપાય છે. તમારો સામાન એ પણ તમારે ઉપાડવાનો નથી, ગાડી ઉપાડે છે. કદાચ કોઈ તર્ક કરીને માથે સામાન લઈને ગાડીમાં આટા મારે તો વજન એને છે. એવી રીતે એણે ઘણી સમજણ આપી કે આ માર્ગ અધરો અધર છે દેવયાન માર્ગ, પણ આમાં રસ્તો એવો છે કે અહીંયા તર્ક વિતર્ક લોમ વિલંબ કર્યા વગર મારા શબ્દોના બોલ ઉપર વિશ્વાસ રાખવાનો. ઉપડ્યું ટોળું. નારદ મુનિ વાહે મોટો ડેટકો સ્વર્ગમાં જઈએ હોય ને વાહ અહીંથી નાના આખી લાઈન થઈ ગઈ. ઉપર ઉડ્યા જાય છે. પછી ઘણી હદ કાપ્યા પછી આ પૃથ્વી દેખાતી બંધ થઈ ગઈ. આપણા ધ્યાન ક્ષેત્રની અંદર અમુક હદે જાય પછી આપણો દેહ ભાવ ટળી જાય, દેહ દેખાતો બંધ થઈ જાય. તો એક ભૂમિકા એક હદ એવી આવે છે કે આપણને પ્રશ્નો થાય, પણ સદગુરુએ ના પાડે તો વચનમાં વિશ્વાસ રાખવો. એમાં એ ભૂમિકા આવી. કાંઈ દેખાય નહીં એવો રસ્તો આવ્યો ત્યારે જેને બાપાએ ગુરુ મહિમામાં કીધું કે તખત તરવેણી પર કાળા પાસ, ત્રિકોટી પર જ્યોત પ્રકાશ. એ ભૂમિકા આવી. તે નીચેના ડેડકા તર્ક વિતર્ક કરવા માંડ્યા કે હદ કેવી હશે, શું હશે. વળી આપણા બોસ એમ કહે છે કે મોટો ડેડકો અમારી કરતાં એ કેવડો હશે. બધાએ નીચેથી ચાલુ કર્યું. ડેડકા મોટા હોય કેવડા 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 મીંડા બોલવા. તો એક બોલે, બીજો બોલે, એમ કરતાં કરતાં આખી લાઈન હંધાઈ ગઈ. એક તાલમાં મીંડા એમ બોલવા. ઉપરનો મોટો છે કે આને કેમ જવાબ દેવો હવે, આને કેમ સમજાવવા. મોઢેથી કીધું સાનું ના રહ્યો પણ ન રહ્યા. અને એક ધારું ગાન ચાલુ કર્યું. તાને એમથી હું જવાબ દઈ દઉં. જે હાથથી નારદના પગ પકડી રાખ્યા હતા એ હાથથી કે આવડા તો હાથ છૂટી ગયા. બધા આવ્યા ભોં પર હેઠા. હેઠા આવીને પાછા ડેડકા થયા. વરસાદ પડે, ખાડા કાંઠે જાગ્યો. ઝીણા ઝીણા ડેડકા કેવડા કેવડા આવડા 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 કે બધા બોલતા હોય. તો આ માર્ગ શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમનો છે. આમાં કોઈ સાધન, દેહાદિક સાધન કે કોઈ કર્મનું સાધન ત્યાં પહોંચતું નથી. એમાં ફક્ત સદગુરુના બોલે બોલ પ્રમાણ માનીને એ કે એ પ્રમાણે ચાલવાનું હોય છે. એ કદાચ એમ કે કૂવામાં ધુબકો મારે તો ફટ દઈને મારી દે, એનું કામ છે. આપણે એમ થાય કે મરી જાવ, નહીં. તારવાવાળો ને ઉગાડવાળો એ છે ને બુડાડવો હોય તો બુડાડે ને તારવો હોય તો તારે. તો આપણે કદાચ બે હાથથી તરી
પણ તારવાવાળાને 1000 હાથ છે. ગમે હાથે પકડીને આપણો ઉદ્ધાર કરે છે. આટલો ગુરુમહિમા સમજાય તો ભવસાગર તરવો સાવ સહેલો અને સુગમ છે. આપ મેળે જો તરવા જાય તો ભવસાગરમાં બુડી જતા વાર નથી લાગતી. સમુદ્ર અનગળ છે અને આપણે એમાં પડી સામે કાંઠે જવા માટે તરતા તરતા ચાલ્યા જાય તો સામો કિનારો ન આવે, પણ 2-5 માઇલ માંડ કદાચ તરી શકીએ, શક્તિશાળી હોય તો પછી વચ્ચે થાકી જાય ને કદાચ બુડી જાય. પણ જો કાંઠેથી લાકડાનું નાવ મળ્યું હોય એમાં બેસી જાય તો આપણે હાથ પગના અલેસા મારવાની જરૂર નથી, તરવાની જરૂર નથી. નાવડામાં બેસી ગયા પછી કદાચ ઊંઘ કરો તોય જે લક્ષ્ય હોય એ લક્ષ્ય પ્રમાણે નાવડું સામે કાંઠે પહોંચાડે છે. સમુદ્ર કેટલો ઊંડો છે, કેવો છે, એ તર્ક વિતર્ક લોમ વિલમ કરવા પણ જ રહેતું નથી. તારે છે કોણ? નાવડું. એમ સદગુરુ દાતાએ જે નામ આપ્યું છે એ નાવડું છે. ભવસાગર, ભવ એટલે આ જગત. બીજી રીતે આપણા 2 કાન, 2 આંખ, 2 નાક, મોઢું, ગુદાને ઉપરેશ્વર, આ 7 ઇન્દ્રિયો, એમાંથી જે વિષયોના પ્રવાહ વહે છે એને કહેવાય છે ભવસાગર. આ પ્રવાહમાંથી ભલભલા અચ્છા વિદ્વાનો, પંડિતો, આચાર્યો, છેલ્લે ઋષિમુનિઓ પણ ડગી ગયા છે. પણ જેને સદગુરુમાં વિશ્વાસ છે એને નાવરૂપી નામ આપ્યું અને નામના વિશ્વાસમાં રહી ગયા તો નામરૂપી નાવડું એવું છે સામે કાંઠે પહોંચાડી દે છે. એટલે કબીર સાહેબ કે આ નામ ક્યાં છે? નાભી કમલ મેં નાવ ચલત હે, 12 મિન ઠહેરાના, 18 તખત પર આપ બિરાજે, સોય સદગુરુ કી સાના. આપણે જે 7 સમંદર કીધા, 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા, ઉપરેશ્વર, 7 સમંદર, 7 ઇન્દ્રિયોની ઉપર જે નાભી પર પ્રાણ શ્વાસોશ્વાસ ચાલે છે એ ઊંચો સમંદર છે. અને એની અંદર નામરૂપી નાવડું નાંગળીને સંતો કાયમ માટે બેસે છે કિનારે. કોઈ આવી જાઓ, કોઈ આવી જાઓ, કોઈ આવી જાઓ. આ નાવમાં બેસી જાઓ તો તમે સામે કિનારે પહોંચી જાઓ. તો એ નાવ આપણને મળ્યું છે એ ઓટોમેટિક આપણા પ્રાણ શ્વાસોશ્વાસની અંદર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે, રાત ને દિવસ. આપણે ગમે સ્થિતિમાં હોય તો આ નાવ ચાલતું બંધ થતું નથી. કદાચ ઊંઘતા હોય તોય નામરૂપી નાવડું પ્રાણની ગતિ પ્રમાણે ઓટોમેટિક ચાલે છે. એમાં ફક્ત આપણા મનને બેસાડવાનું છે. જો મન બેસી ગયું પછી તમે બેઠા પછી સૂઈ જાઓ, ગમે ક્રિયામણ કરો કે ન કરો, તોય જેટલી ઝડપે નાવ ચાલે એટલી ઝડપે આપણો પંથ રસ્તો કપાય છે. એમ જેટલી ઝડપે શ્વાસ હાલે એ પ્રમાણે નાવ ઓટોમેટિક નામ ચાલે છે અને એ પ્રમાણે ઓટોમેટિક આપણો પંથ રસ્તો કપાય છે. અને જ્યારે સામો કિનારો આવશે ત્યારે ભવસાગર મટી જાય. એ નરસિંહ મહેતા કે ભવસાગરમાં ગુરુ નામના નામથી તરીને સામે કિનારે આવ્યા. મારી હોડીને હેલા કશું ન નર્યા, કારણ કે સાવધ સદગુરુ હાંકનાર. સદગુરુ સાવધ એવા હાંકનાર સુકાની છે કે એ આ સમુદ્રના માર્ગને જાણે છે, કિનારે પહોંચાડી દે છે. એટલે કબીર કે નાભી કમળ મેં નાવ ચલત હે. ભવસાગર તરવું હોય તો આપણા પ્રાણમાં ધ્યાન રાખો, જ્ઞાન નામરૂપી નાવડું ચાલે છે. 12 મિન ઠહેરાના. આ પ્રાણ એ 10 અને 2 એટલે 2 12 આંગળનો શ્વાસ છે. આની અંદર નાભી પરમાર્થ ઉઠી બ્રહ્માંડમાં આટો મારીને પાછો પ્રાણ શ્વાસમાં બેહે. એ ગતિ પ્રમાણે નામરૂપી નાવડું ચાલે છે. નાભી કમળ મેં નાવ ચલત હે, 12 મિન ઠહેરાના, 18 તખત પર આપ બિરાજે. આનું તખત સિંહાસન ઊંચું છે.
ભવસાગર એ સમંદર અનગળ ભળ્યો છે, પણ નાવડું માથે મૂકો તો નાવડું ઊંચું છે. ફરીવાર સમુદ્ર કદાચ પેસિફિક મહાસાગર 11 માઇલ ઊંડો છે, પણ ઉપર નાવડું ચાલ્યું જાય એ બધાથી ઊંચું છે. કદાચ 25 માઇલ વધતો હોય નાવડું મૂકો તો 25 માઇલથી ઊંચું છે. એમ ખરેખર આપણો પ્રાણ ચાલે છે એમાં નામ છે, એ નામ પૃથ્વી, સમુદ્ર, કે છેલ્લે કહી તો આપણા દેહને નામ અડતું નથી. છે નામ દેહમાં, દેહની અંદર પ્રાણ, પ્રાણમાં નામ ગાજે છે, પણ એ નામને દેહનો બિલકુલ સ્પર્શ નથી. એટલે અધર તખત પર એનું સિંહાસન ઊંચું કાયમ માટે છે, અને એમાં જેણે મન લગાડ્યું એનું આસન પણ ઊંચું છે. જગતની અંદર રાજા મહારાજા થયા, કરોડો નહીં, પૃથ્વીની ઉત્પત્તિ થઈ પછી અબજો રાજા મહારાજા થયા છે. એને ઇતિહાસને પાને 5-10 હજાર વર્ષ થાય, નામ ભૂસાઈ જાય છે. સંતો થયા, એના નામ કોઈ ને કોઈ ગ્રંથમાં, ગમે ત્યાં વાણીમાં, ગમે ત્યાં મંદિરોમાં, અને ગમે ત્યાં ગામને શેવાડે રહેવાવાળા, હાવ નાની નાની જ્ઞાતિવાળા, મોટા મોટા વૃદ્ધ લોકો પણ જાણતા હોય છે. આ આસન એનું ઊંચામાં ઊંચું છે. બીજા બધા આસન એક જિંદગી પૂરતા કામ આવે છે. ગમે એવી ડિગ્રી, મહત્તા પ્રાપ્ત કરી હોય, મોટાઈ પ્રાપ્ત કરી હોય, એક જિંદગીની છે. જ્યારે આ મહત્તા, આ મોટાઈ, આ માન, આ અનુભવ, આ ભક્તિ જન્મો જન્મની સાથે આવે છે. એટલે કહેવાય કે જન્મ જન્મનો સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા વાલો સંગાથી, વાલામાં વાલો પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ છે, અને જન્મો જન્મનો એ સંગાતી છે. જગતના ગમે એ સંબંધો હોય, પતિ પત્ની, ભાઈ બહેન, સગાવાલા, કુટુંબ, સમાજ, જગતના સંબંધો એક જિંદગી પૂરતા છે. એમાંય ક્યારેક ખટરાગ થાય એટલે સંબંધમાં તડ પડે, અને તડ પડે એટલે સંબંધમાં વધઘટ થાય. જ્યારે આ સંબંધની અંદર તડ પડે, પણ સદગુરુ એવા કારીગર છે કે એને રેણ મારતા આવડું છે કે તડ દેખાય જ નહીં. દોરો હોય, દોરાને તોડી નાખો. 2 ભાગ થયા, પછી ફરીવાર એને હાંધો તોય વચ્ચે ગાંઠ રહી જાય છે. એટલે મહાપુરુષો કે પ્રીતમ ધાગા પ્રેમતા પ્રેમ કા કભી જો ટૂટ જાય, टूटने से शांतता फिर बीच में गांठ रह જાય, ગાંઠ રહી જાય છે. પણ સદગુરુ કારીગર એવા છે એમાં ગાંઠ ન દેખાય. જેવો દોરો સામે એવો દોરો આ બાજુ. પેલા કાશ્મીરી રફું કરતા, એટલે પેન્ટ તૂટી ગયું હોય તો એ એવું રફું કરે કે ક્યાં હાંધો કર્યો કેમ ખબર ન પડે. એમ સદગુરુ કાશ્મીરીની સ્વર્ગનું રફું કરી દે, ત્યાં કે હાંધો બાંધો કાંઈ ન દેખાય. તો સૌથી ઊંચા કારીગર એ છે. અને એવા સદગુરુ મળ્યા હોય તેમાં અઢળક શ્રદ્ધા, અઢળક ભાવ, અઢળક પ્રેમ ભાવ રાખો. ત્યાં તર્ક વિતર્ક, લોમ વિલમ, શ્રદ્ધા અશ્રદ્ધા એનું કોઈ પણ ઠેકાણે સ્થાન નથી. અને જો એ સ્થાન આવ્યું તો તમારા મનમાં ગાંઠ રહી જવાની, સદગુરુના મનમાં નહીં રહી. કારણ કે એને તો તારવા માટે જ જન્મ ધારણ કર્યો છે, અને એ દરેકને તારવાનો એક જ સ્વભાવ છે એનો કે મનુષ્ય માત્ર દેવ બની જાય, રહે સ્વરૂપે ખેલતા. માણસ માણસનો રહે, પોતાના સ્વરૂપમાં 24 કલાક એક ધારા ખેલ્યા જ કરે, ખેલ્યા જ કરે, ખેલ્યા જ કરે. એવી દરેક સંતોની સદભાવના લઈને પૃથ્વીલોક ઉપર એ ખરેખર દેવ સ્વરૂપે અવતાર ધારણ કરે છે. અને દેવમાંથી એ ફરીવાર ભગવંત ગતિ પ્રાપ્ત કરે, અને એને એમ થાય કે મારા સ્વરૂપે દરેક મનુષ્યો ક્યારે બને. સંતોને એવો ભાવ છે, જેમ આપણે કહી શકીએ કે તરુવર સરોવર સંતજન વર્ષદ ચોથા મેં, પરમાર્થને કારણે ચારેય દરિયા દે. પરમાર્થ માટે આ બધાએ દેહ ધારણ કર્યો છે, પણ સદગુરુએ તો જન્મો જન્મ પરમાત્મા તે દેહ ધારણ કરે છે. જ્યાં અંધકાર હોય, અજ્ઞાનતા હોય, અધર્મ વધી ગયો હોય, ધર્મનો નાશ થતો હોય, ત્યાં સંતો અવતાર ધારણ કરીને અધર્મનો નાશ કરે અને ધર્મનું પુનઃ ફરીવાર સંસ્થાપન કરે છે.
2, 5, 25, 50, 500, 1000, 2000, 5000 જેવો દેશકાળ સમય એ પ્રમાણે સંતો મહાપુરુષો 500, 1000, 2000, 5000 જીવને લઈને પોતે પડે છે અને બીજાની કેટલાયને એના મુકામે વાસ કરાવે છે. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં પ્રથમ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હે ભારત, હે પાર્થ, હે અર્જુન, જ્યારે જ્યારે આ જગતની અંદર અધર્મનો વધારો થાય છે અને ધર્મ નાશ થતો એવું લાગે છે, ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરીને આવું છું. ભગવાનના 10 અવતાર થયા, 4 યુગમાં થયા, પણ વચ્ચેના ગાળામાં ભગવાન ક્યાં કામ કરતા હશે, કેવી રીતે કામ કરતા હશે? તો ભગવાન વતી સંતો મહાપુરુષો એ વચ્ચેના ગાળામાં કાયમ માટે કામ એ કરી જાય છે. જે કામ ભગવાનને કરવાનું હોય એ કામ કરે છે. જે કામ આપણે મરણ પછી કરવાનું હોય એ કામ સંતો જીવતા કરી દે છે. નામ વચન આપ્યું એટલે મરણ પછી જીવના મોક્ષ અર્થે આપણે ઘણી ક્રિયામણ પુણ્યદાન જમણવારી કરી, છતાંય એને પૂગ્યું કે ન પૂગ્યું એની કોઈ પહોંચ ચિઠ્ઠી કાંઈ આવતી નથી. પણ સંતો મહાપુરુષો નામ આપે ને એમાં જો બરાબર ધ્યાન આપો તો જીવતા જ આમાં મોક્ષની વધારે વાગવા માંડે. વાજા વાજિંત્રો વાગે છે એ જીવતા મોક્ષની વધાય છે. જેમ રાજાની સવારી નીકળે, મોર બેન્ડ વાજા વાજિંત્રો વાગતા જતા હોય, રસ્તો સાફ થતો જ હોય, અનુચરો એની સળી પોકારી જતા હોય, એવી રીતે તમે જેમ જેમ આત્માથી નજીક જાઓ એમ અંતરમાંથી સળી પોકારાય છે. અંતરમાંથી નાદ ચાલુ થઈ જાય છે. વાજા વાજિંત્રો ભેર ભૂંગોળ જાલડી ગણવા માંડી તો પાર ન આવે એટલા ખરેખર તાલમેલ સહિતના વાજા વાજિંત્રો વાગે છે. આ અદ્ભુત અલૌકિક રચનાથી આપણો જીવડો, જેમ આવા મોટા સમયમાં આપણે હોય તો આપણે ઘડી બે ઘડી દેહભાન જગતભાન ભૂલી જાય, એમાં ધ્યાન જાય. એમ આપણો જીવડો આ અંતરનો નાદ સાંભળે એટલે ભાન ભૂલતા ભૂલતા પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાં મળી જાય છે. એટલે ખરેખર આત્મા રાજા છે. એની આગળ 24 કલાક 8 પોર નહીં, જન્મ જન્માંતરો વાજા વાજિંત્રો એક ધારા વાગ્યા કરે છે. વાજા વાગે એ મોક્ષની વધાય છે. ઝાલર વાગતી થઈ જાય એટલે આપણો જીવડો ધીમે 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 નિર્ભય થતો જાય છે. બસ હવે મને વાંધો નથી. મોરલીનો નાદ સંભળાય એટલે આપણે વૈકુંઠમાં છે. ડમરૂનો નાદ થાય તો આપણે ખરેખર શિવલોકમાં છે. જેવો નાદ, જેવો અનુભવ, જેવી ભૂમિકા આવે એ પ્રમાણે મનનું સ્ટેપ ફરતું જાય ફરતું જાય ફરતું જાય. એ પ્રમાણે આપણા શ્વાસની ગતિ પણ ધીમી પડતી જાય. ધીમી પડતા 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 એક જ આંગળ શ્વાસ ખાલી ચાલે તો આપણને એમ થાય કે બંધ થઈ ગયો, પણ નહીં. એક આંગળ શ્વાસ ચાલે ત્યારે 12 આંગળ શ્વાસ બહાર લઈ અલ્પાઈને અંતરમાં બ્રહ્માંડમાં જાય. ત્યારે સિદ્ધ અનુભવ ગંગા સતીએ કીધું એ હું આત્મા છું અને એ અનુભવ થયો એટલે પછી જન્મ મરણ નથી, કાળ કર્મનો કોઈ પ્રકારનો ભય નથી, પોતાના મૃત્યુનો ભય નથી, કાંઈ ભય નથી. ગમે એટલું કદાચ આવરણ આવે તો પણ ભય નથી. સંતો મહાપુરુષો એની સામે આખા રાજ થઈ ગયા હતા. પ્રહલાદની સામે આખું રાજ થઈ ગયું. પણ કર્ણા કુંભારે બોધ આપતા કીધું કે જોજે તારી સામે કદાચ તારો બાપ વેરી થાય, પણ તને મેં જે યોગ આપ્યો છે એ રાજાઓનો રાજા પાસે ન હોય એવો ધીંગલમલી યોગ આપ્યો છે. આની આગળ રાજા હોય કદાચ ગમે એ હોય, છેલ્લે ઉપરથી આકાશથી ઉતરીને ગમે એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આવે તો એ નામની તોલે કોઈ નથી થાય. એકમાં ધ્યાન રાખજે, એકમાં વિશ્વાસ રાખજે. તો નામમાં વિશ્વાસ રહી ગયો એટલે બેડો પાર થઈ જાય છે. એટલે મહાપુરુષો વારંવાર કહે છે એક જ ગુરુમાં ધ્યાન રાખો, એક જ ગુરુ. મહાપુરુષો કહે છે, અમે કહીએ એમ નહીં. એક જ ગુરુ, એક જ આત્મા, એક જ નામ નિશાની. આવી એક ટેગ જેણે ગ્રહણ કરી ધીરા ભગત કે એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. અને જો બીજું બધીએ મન ગયું તો સમરણમાં 2-3 વસ્તુ આવશે તો નિશાને ઘા નહીં થાય. નિશાન તમે એકવાર જોઈ લીધું, આખે પાટા બાંધીને પછી ઘા કરશો તો આટી જાઓ. પણ ખુલ્લી આંખ હશે
અને આજુબાજુમાં બીજું બધું દેખાય તો નહીં આટી શકો. પાંડવો કૌરવની પરીક્ષામાં દ્રોણ ગુરુએ પક્ષી મૂક્યું, એક આંખ વીંધવાનું કીધું, અને વીંધવા જેવો ધનુધારી આવે એટલે દ્રોણ ગુરુ કે જોઈએ એક જ આંખ દેખાવી જોઈએ અને એક જ નિશાન પડવું જોઈએ, બીજું કાંઈ નહીં. પક્ષીનું ભોડું નહીં ઉડાડી નાખતો. પછી પૂછે તને શું દેખાય? મને બધું દેખાય છે કે વાહે દેખાય ને આગળ ને બાજુમાં બધું દેખાય, બેસી જા, તારું કામ નહીં. બધું દેખાય એનું કામ નથી. આ લોઢામાં લીટો છે. અને એક જ દેખાય, જે નિશાન સદગુરુ આપ્યું નામ નિશાની, એને ઉગારામ દાદાએ કીધું કે નિર્ભય નામ વિચારો મારા હરિજનો, નિર્ભય નામ વિચારો. નામ છે નિર્ભય છે, એનો એકનો વિચાર કરો તો આવે ભવસાગરનો આરો. છેલ્લે બધાની પરીક્ષામાં છેલ્લે અર્જુનનો વાર આવ્યો. અર્જુન કે મને કેમ ન લીધો? તો એ દ્રોણ ગુરુ કે તું તો હવે છેલ્લે સ્વભાવ, કોઈ પાસ નહોતું, તું શેનો પાસ થાય? તું એમ તો યોગ્ય લાયક નથી, કે નહીં મને જરાક તો લ્યો. કે બહુ કીધું તે લીધો. કે બાણ જો સડાયું, કે શું દેખાય? પક્ષી દેખાઈશ. કે બીજું કાંઈ? કે બીજું કાંઈ નથી દેખાતું. તો હજી થોડીક મારશે, એકાગ્ર થા, વધારે સ્થિર થા. આપણે પક્ષી આખું નથી પાડી દેવાનું, ખાલી એની ડાબી આંખ વાનવાની. અને પછી કે હવે તો કે બે આંખ દેખાય, બે નહીં એક દેખાવી જોઈએ. તો કે હજી એકાગ્ર થા. એ કે ડાબી આંખ હવે જવા દે. એમ જ્યારે આપણી એકાગ્રતા આવશે પછી તમે ધ્યાન કરશો તો ક્ષણવારમાં ધ્યાનમાં સુરત શબ્દનું એક કર થાય અને બધુંય દેખાય. તો રાત નેદી મહેનત કરશો તોય કાંઈ નહીં વળે. જીવણ સાહેબે 17 ગુરુ કર્યા અને બધુંય દેખાતું હતું. અને એનો ભાવ કેવો હતો? ગુરુ કર્યા એટલે હું ગુરુએ નામ આપ્યું, મંત્રનો જાપ કરું એટલે ભગવાન આકાશમાંથી ઉતરીને આવશે. રામ આવશે, કૃષ્ણ આવશે, શિવ કે બ્રહ્મા કે વિષ્ણુ, મહેશ કે હનુમાન કે ગણપતિ, દેવી દેવતા આવશે. એટલે મન સ્થિર ન થયું. અને પછી એને ભીમ બાપાને પત્ર લખ્યો ગુરુમાં, ગુરુજી મહારાજ, સાયાજી મારું મંદડું ન માને, મમતાળું મારું દિલનું ન માને, તું બજાડું. વાળી વાળીને વાડલામાં એટલે શ્વાસમાં પ્રાણમાં પૂરતો જાય છે પતલેલ પરબારું. અને એ પત્રના જવાબમાં કંઈક કલ્યાણ સાહેબે ઠપકો આપ્યો કે ગુરુ કર્યા પણ ગરજ નહીં, તો ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે? અને ભક્તિ વિનાનો પુરુષ પાવ્યો નરકે નારીમય ન આવે. છેલ્લે પછી ભીમ બાપાએ કીધું કે જીવન પહેલાં તો ભગવાન ક્યાંય બહારથી આવશે એ ઈચ્છા માત્ર છોડી દે. બહાર સહેજ નહીં, બહાર એના પ્રતિકો ચિહ્નો છે, સાક્ષાત તારા ઘટમાં છે. પણ પરબારું ઘટમાં ધ્યાન એ નહીં. પહેલાં તને સદગુરુ મળ્યા, એ જીવતા જાગતા પરિબ્રહ્મ પરમાત્મા તારા ભગવાન છે. એ મૂર્તિનું ધ્યાન કર. અને એ મૂર્તિનું ધ્યાન કરીશ એટલે તને ઘટમાં ઝીણો ઝીણો નાદ, ગુરુ સ્વરૂપમાં તું જાશો એના પ્રમાણ રૂપે નાદ, આપણે અગાઉ કીધું અવાજ ચાલુ થાય. જીવન એમાં ધ્યાન આપજે. જીવને એટલે તારા મનને એમાં રાખજે. જીવ ક્યાં સુધી છે? જગતમાં ભટકે રખડે, આપણા દેહમાં ભટકે રખડે, ઇન્દ્રિયોમાં, આંખમાં, કાનમાં, નાકમાં, મોઢામાં, ખાવાના પીવાના, હરવાના ફરવાના, મોજ શોખના પદાર્થોમાં આપણું મન રખડે ત્યાં સુધી આપણે જીવ દિશામાં છીએ. એનું મન નામમાં જાય, શિવ દિશામાં, નામમાં વિરામ પામે એટલે બ્રહ્મ દિશા આત્મા. તો ગુરુ મહારાજ એ જ તારે માટે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આકાર રૂપે એમાં સ્થિર થા. પછી નાદ ચાલુ થાય, એમાં ડોકું કાઢ. એમાં ડોકું કાઢે તો નાદની અંદર નામ સે કરંટથી ખેંચી લે. પછી એનું સમાધાન થઈ ગયું. તો આપણે સદગુરુ મૂર્તિનું પ્રથમ ધ્યાન, એટલે મહાપુરુષો કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અને એનું ધ્યાન કરતાં કરતાં નિરાકારમાં જવાય. તો નિરાકારમાં કેમ જવાય? એ ગુરુમાં જ લઈ જાય આંગળી પકડીને. કારણ કે આપણે જે દેશ જોયો ન હોય, જે રસ્તો ન જોયો ત્યાં જવું હોય તો કોકને ગયો એને ભેગો લેવો પડે. એમ સદગુરુ ત્યાં જઈને કેટલી વાર આવ્યા છે સામે કિનારે. એ મૂર્તિનું ધ્યાન કરો એટલે એ ભેગા આવશે. અને નથી ભૂમિકા આપણે જોઈ ત્યાં એ લઈ જાય. તો સદગુરુ અને નામ બે જ વસ્તુ સમજવાની છે. આ બે ઓલ બે લીટીમાં આપણું દિવ્ય જીવન જીવે જવાનું છે.
આકાર રૂપે સદગુરુને વારે વારે યાદ કરો, મળ્યા ભાગશાળી છે. નિરાકાર રૂપે નામનું સ્મરણ કરો. આમાં જ ધ્યાન આપો, બાકી ખાઓ પીવો હરો ફરો મોજ શોખ કરો, કોઈ વસ્તુની મનાય નહીં, પણ આમાં ધ્યાન આપો એટલે વહેલા મોડો આપણા જીવને સંતોષ થાય, શાંતિ થાય, આનંદ થાય, અને જેવી રીતનું આપણે જીવન બનાવવું છે એવી રીતનું કુદરતી જીવન બનશે. અને એવું જીવન ગુરુ શરણમાં નામમાં બનશે ત્યારે આપણું જીવનને ખરેખર ધન્યવાદ અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, લાવેશ્વરનાથની, દુધેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવ.